જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે હું અને નિર્મલસિંહ 2 જણા ગયા હતા એક વસ્તુ લેવા માટે. તો વસ્તુ આવી ગઈ છે, સાદો ગિમ્બલ ને ડ્રોન સાદો. જય માતાજી. મને ખબર નહીં કેટલી તો ના પણ જય માતાજી આપણે ચાલુ કરી દઈએ. પણ જય માતાજી આવે જરૂરી છે કે આપણે બોલવું તો જય માતાજી જ બોલવું. ખાસી અત્યારે બાકી. તો ચલો આની અંદર આપણે 2-3 કટ લઈ રહીએ ને જોઈએ કેવું આવે છે ડ્રોન કેમેરો. આપણે સાદો ડ્રોન બનાવીએ. આપણે પેલો ડ્રોન તો લાયા નહીં, પણ ડ્રોન જેવું થોડું શૂટિંગ આવશે. આ લઈને આવ્યા 2 જણા. અડધા પૈસાનું મોલમાંથી લાયા આપે અમે. ચોખ્ખી વાત છે. તો ચલો આપણે અંદર ફોન કમ્પ્લીટ લગાવીને જોઈએ કે કેવું આવે છે. પંખા નીચે તો આપણો ડ્રોન આવી ગયો છે ને સસ્તો ડ્રોન છે. આપણે તો કેટલું દેખાય છે શોપિંગ. આ તો પૂરું વ્યૂ દેખાય તમને. પંખે ની અડે ભાઈ શાંતિ રહેશ ને. તો જોઈ લો મારું આ શોપિંગ. પંખો ના અડે કે શોપિંગ તો આની અંદર શૂટ કરવાની મજા આવી ખેંચાય થોડું. તો જો આ કેટલો વ્યૂ દેખાય. આગળનો કેમેરો છે, આગળનો કેમેરો રિઝલ્ટ નતું બરોબર આવતું, એના કારણથી આપણે રાખ્યું આવ્યો પાછળ કેમેરો. આ પ્રોગ્રામ આવી ચાલે આજે દિનો આપણે નવું સ્ટેન્ડ લાવ્યો. તો દિનો જુઓ કે દિલાની શૂટિંગ કેવું થાય. તો તમે બ્લોગમાં જોડાયેલા લવજો. અરે લવજો ગોટાળા વળી ગયા બોલો. બ્લોગમાં જોડાયેલા રહેજો. તો હું તો આવું નહીં આવતો કઈ ખબર નહીં, પણ અમારા જે બાજુમાં છે એ આવી જાય ચમ કે તો ગમે તે એન્ટર તો થઈ જ જાય છે. હવે તો બ્લોગમાં આપવા બહુ આપણે બાજુ લઈએ છીએ. તો આપણે બાકી બતાવીએ આપણે બોર્ડ ભય પડવાની પ્રાર્થના કરે કે ભય ફોન પડતો થાય. સેલ્ફી સ્ટેન્ડ નો લગભગ વધારે આપડે તો બોર્ડ જ લેવાનું ખાલી. એવું લાગે. પતંગ જેવું પતંગ ના ઝેડા જેવો અનુભવ આવે. ઉત્તરાયણ આવે તો આપણે પતંગ લૂંટવા નહીં ને ઓના હારી લૂંટવા નહીં, એટલે ખબર પડે કે આપણે જેટલા પતંગ લૂંટીએ તો ફોન બદલો જ રાખવાનો. લીંબુ મરચ એ લીંબુ મિર્ચ ખરેખર આપણે જ્યાં તીવતાવે નહીં બરોબર આ ખોટું પડે કેમ કે તો ये हमारा पंखा आपको दिख रहा है. तो जो आप तो शॉपिंग में एक वस्तु बताइए. આ ઝુમ્મર લાઈટો દેખો. ટ્રેકિંગ લાઈટ. આ બીજો પંખો. આ ટ્રેકિંગ લાઈટો. જો અમને નતા બતાવી ગયા આટલા ટાઈમ થી કે અમારા પાસે આવું કોઈ વસ્તુ હતું નહીં. હું દેખાવું નહીં દેખાતું મને ખબર નહીં, પણ મારો અવાજ જરૂર પહોંચશે ને આમાં કઈ નહીં જાવ ઓફિસમાં. તો કે આપણે ખુશ થઈ ગયા કરે. આખો વિડીયો ફેલ થઈ ગયો તો મેમરી ફૂલ થઈ ગઈ. જવું થાય હાલત. તો જોઈ લો આજે અમારી ગેંગ આખી એસબી શોપિંગમાં હાજર હોય છે. ના હવે આ તો ફોન નહીં તો ખેવડી નાખું તરત. લે ચેક કરી લે. ચેક કર અમે આવીએ જ નહીં. બે આખી પગડી નામ કમ્પ્લીટ ઉભું રહેવું પડે. તાળી મેળવવા છે કે આ સેલ્ફી સ્ટેન્ડ એટલું ભારે વજન વાળું સેલ્ફી સ્ટેન્ડ. આપણા માટે ડ્રોન કેમેરો હોય. સસ્તો ડ્રોન કેમેરો છે કે આપણે 2 લાખ રૂપિયા નહીં ભાગવા, આટલા 400 રૂપિયા ભાજેલા આપણે મજરે આવે છે. ભાઈ આપણે શોપિંગ ની અંદર કોઈ બાકી રહી જતું કહી દેજો તો આપણે ડ્રોથી બતાવી દેવું. એમાં કાંઈ સ્વિચ દબાવજો તો ઓટોમેટિક પહોંચી જાય. દબાવવું સ્વિચ ભાઈ વાયરો નહીં હેડતો પણ ડ્રોન વાયરા વગર નું
તો આમાં કા આઈનો જ નહીં દેખાય છે કે આઈના હું દેખાવું ને હવે આઈનો દેખાય આ પૂરું વ્યૂ આપણે પૂરું વ્યૂ નથી ખબર તે શીખવાડ્યું તે શીખવાડ્યું ધન્યવાદ તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું પૈસા નહીં પૈસા હાલ તમને પૈસા નહીં મળી ખાલી બીજું કઈ બોલવું આજે અમે જવાના છો આપણે નોરતા ને ઓબલેન્ડ જવાના છો એ કોક મેળા જેવું છે સનમેળો તો અમે જવાના છો ના એચપી 10 લગભગ લઈ જાવ ના લઈ જાવ એ તો રાતે આરા બધા સંતો બધા ઓબલેન્ડ પડતા તો એ જોરદાર આયોજન રાખેલું છે આપણે તો આપણને આમંત્રણ આવ્યું છે આપણને કિરણભાઈ આમંત્રણ આલ્યું તો આપણે જરૂર જવાના છો જસુભાઈ પણ આમંત્રણ આલ્યું તો જસુભાઈને પણ દિલથી આભાર વ્યક્ત કરું તમને મને આ ગુંજાજી આલ્યો હા ગોમને કહી દઉં આપણે સ્કોર્પિયો લઈને જવાના દિલીપની આ એટલે ડીઝલ લાગુ ના છે કે હું લઈ દઉં સર આપણે બીજો ટ્રાય ચાલુ કર્યો અને આર્યું છે આપણે સ્ટેન્ડ મૂકીને ફોન કમ્પ્લીટ લગાવી દેવાનો તો કેમેરો હાલે નહીં કેમ કે મારો જ કેમેરો એવો છે કે આખો દાડો તડફડી જ મારતો હોય છે લગભગ વાઇબ્રેશન ના મૂડમાં હોય ને એ ટાઈપ ફોન થઈ જાય તો આ રીતનો વિડીયો શૂટ કરીએ પહેલો વિડીયો શૂટ તમે જોયો છે કે અમે આખું શોપિંગ તમને બતાવી દીધું ને શોપિંગની અંદર કેટલું વસ્તુ છે બધું બતાવી દીધું ખાલી ઓફિસ સિવાય જેમ કે ઓફિસમાં મજા નથી આવે એમ જાજુ નહીં કહેવાનું એ ટાઈમ જ બોલ્યો તો હું તો ભાઈ તમારી ઇન્ટરવ્યુ લઉં આપણે ઇન્ટરવ્યુ લો ને ચેડે જીવભાઈ એ જે નહીં દેખાય છે કે આપણે આ ફોન ફેરવાનો નહીં ડાયરેક્ટ આપણે ઠીક મૂકેલું છે ઠીક હું બોલું ઇન્ટરવ્યુ લેવાનું કોઈ ખબર નહીં પડતી મને જ કરી દેલું કેમ કે આરે નાનપણથી મોડીને મોટો તરત થઈ ગયો એટલે કોઈ ખબર નહીં પડતી જેમ કે મને બચપન જોયું નહીં હવે બચપન આપણે જોયું હોય તો પૂછી લો કે ભાઈ તમે નાનપણમાં કઈ રમત રમ્યા હતા કોઈ ખબર બધું રમ્યા એક કોઈ બાકી નહીં રહ્યું 2008 જન્મ થયેલો એટલે 2015 બધું યાદ છે ભૂકંપ આવ્યો તો ખબર ભૂકંપ આવ્યો ખબર એ નહીં હમણાં નવા નહીં જૂનો આવ્યો હતી ખબર 2000 માં આવ્યો એ મને ખબર નહીં તો જો ખબર હોય ખાલી વાતો પડી કે મેં વાતો હમણાંથી 2008 માં જન્મ થયેલો હું નેહાલમાં જતો પણ એ ટાઈમે બહુ નેનો હશે ને એટલે ધરતીકંપની મને જાજી ખબર નહીં પડી હોય પણ હાલ કોઈ પૂછે કે તમને ખબર હું એમ જ કહું મને ખબર કે આપણે આપણું જવા દેતા રહી હા મેં જોયો હતો ને ધરતીકંપ ઘડિયાળ હલતી હતી ઘડિયાળ અમારે બધા કી ખબર ટીમ વાળા બધા વાઘુબાન બધા ખબર એ ટાઈમે ધરતીકંપ આવ્યો ને એટલે કે અમે ઘડિયાળ મતા છે ને એટલે ઘડિયાળ ઓમ થતી હતી કે લોકો સાચી વાત આપણે ઘડિયાળ રહી ને ઓમ થતી હતી અમારા રૂમમાં તો ઘડિયાળ જ નથી પહેલી વખત ને ધરતીકંપ ની અમને ખબર જ પડી નહીં કાયદેસર તો આ તો બધાના વારે વારે કહી દઈએ કે ભાઈ એ ટાઈમે તો લગભગ આપણે વિડીયો બનાવતા હતા નેક્ટર 7 નો વિડીયો બનાવતા એ ટાઈમે ધરતીકંપ આવ્યો હતો ને એ ટાઈમે લગભગ હું કોઈક વસ્તુ લઈને આવ્યો હતો બજાર કોઈક વસ્તુ લેવા ગયા હતા અમે શું લાવ્યા હતા પાવભાજી લાવ્યા હતા પાવભાજી નાઇટ નો વિડીયો હતો આપણે ના ભાજી કોણ હતા મટકા આઈસ્ક્રીમ હતી મટકા આઈસ્ક્રીમ હતી બરોબર અમે ના એ નહીં લાયા તો આપણે ગયા હતા હોય કોઈ પાર્લર હતી લઈ પછી આયા ને જેવું આપણે બળુભાઈ વિડીયો સ્ટાર્ટ કર્યું તો બળુભાઈ તો પગ થોડા હાલ્યા ને એટલે એવું લાગ્યું કે મને એકલા જ આવું થયું પછી ના આપણે પછી તરત ઇન્સ્ટા ખોલ્યું તો કાયદેસર રિયલ જ હતો ધરતીકંપ કે આપણે પાટણમાં આવ્યા તો પણ એટલો બધો નતો આવ્યો થોડો જ આવ્યો હતો થોડો એમાં અમને તો ખબર ના પડી કેમ કે વિડીયો બનાવતા એટલે પછી વાજે અમારે બોલવું પડી કે ધરતીકંપ આવ્યા તો કાયદેસર તો અમને ખબર નહીં પણ હું હુંકારો ધરવો પડે કે અરે રહી ગયો એકલો તો ખરેખર કાયદેસર આવું વિડીયો બનાવવાનું હોય ને તો બહુ મજા આવે એક જ જગ્યાએ બેઠે બેઠે વિડીયો બનાવી દેવાનું અને શ્રવણ આ રીતે જ વિડીયો બનાવે છે તો આવું એક સેલ્ફી સ્ટેન્ડ લાવી દે એટલે તારો કોઈ વિડીયો બની જાય બેઠે બેઠે અને આ બટન હાથમાં રાખો આ બટન હાથમાં રાખવાનું જો આ બટન દબાવો એટલે બંધ થઈ જાય વિડીયો પણ હાલ તો બંધ નહીં કરવું આપણે ના હાલ તો બ્લુટૂથ બંધ છે ને આપણે બંધ છે ડાયરેક્ટ ચાલુ કરેલું હોય ને હાલ અમે લાયા છો આર્યું મોલમાંથી અમને લગભગ 400 રૂપિયાનું પડ્યું હોય તો પૈસા તો વસૂલ છે તો લખેલું છે આવું લખ્યું હોય વચ્ચેનો એમેઝોન બેસિક એમેઝોન તો ખાલી કંપનીનું નામ એમ ને એપ્લિકેશન એપ્લિકેશનો મળે એમ મને ખબર અમે બહુ વસ્તુ મંગાવ્યું એ જે હોય આવો ઇન્ટરવ્યુ લેવાનું દેખો ભાઈ દેખો ને હા તો આ ભાઈએ વિડીયોની અંદર બહુ મહેનત કરીએ પહેલા ને લગભગ વિડીયો હમણાં 12 મહિના નહીં બનાવતા ચોરી કરી મારા વિડીયો નાખી પણ વચ્ચે મેં ધમકી આલી હતી વિડીયો બંધ કરી નાખ્યા એવા નાખવાના ને એમ કે પર્સનલ રીતે બધી મહેનત કર્યો તો પર્સનલ રીતે મહેનત હમણાં લગભગ અઠવાડિયાથી બંધ છે
અમારા વિડીયો નો ચોર. મને મહેમાન એમ કે તમારે એક ભાઈ તમારો વિડીયો નાખે છે. હું કહું ચિયો ભાઈ છે કે એ જે સ્ટાઇલ કરીને છે ના એ તાર હું નો અંદર નોરત્યા કે ચેનલ વાળો છે. હું કહું આ હોમ મેં બેઠો હીરો જ છે. ચોરી કરવા વાળો જેટો નહીં. તો આ ભાઈ આપણે ચોરી કરતા હતા. કોઈ ચાહક મિત્રો તમે મને કમેન્ટ કરી દીધા કે તમારો વિડીયો ચોરી થાય તો આ ભાઈ ચોરી કરવા વાળો હતો આપણા જોડે જ છે. નથી હવે બંધ કરી નાખ્યો વિડીયો નાખવાનો કેમ કે આપણે કોપીની થોડી ધમકી આલી દીધી. મેં કાલે બધા વિડીયો નાખ્યો છે ખારો તારો હેડે છે મૂળ લાઈ મારે નાખા દે કે હેડે તે 120 હેડે એટલો હેડો સારું કહેવાય ને એટલો પેલા હેડો બહુ જરૂરી છે. આપણે શોપિંગ કીધું હતું કે આપણે ઓબલિયાણ જવાનું છે તો ઓબલિયાણ આપણે આવી ગયા જમવા બે આવી ગયા પણ ઓયા પછી આપણને એક વાત ખબર પડી કે જો જસુબા પેલા તમને બતાવી દઉં આપણે જસુબા ને આખી અમારી ટીમ અને આમાં કા તમને અજમલ પણ દેખાતો છે. તો જસુબા હવે જમવા બેઠા આવી ને અજમલ લગભગ એ જસુબાને કહેવા રહ્યો નહીં જમી લીધું ને અમે કીધું કે અમે આપવાના છો તો એ મારી વાટ નહીં જોઈને જમી લીધું. કેટલી ઉતાવળ છે ભાઈને જો મેં તમારી વાત જોઈ છે એટલે અમન ભાઈ તમે કોઈને ફોન કર્યો હતો હે કને ફોન કર્યો નહીં જમીન છે મંદિરમાં બેઠા સાચું બોલો મારે હું જમવા બેઠો પેલા લંચભાઈ ફોન કર્યો લંચભાઈ કે પગાર વેચું એકલો નહીં કર્યો. અને ટાઈમ મળે તો આવીએ હું કીધું હવે ખાઈ લેવાની હો. ના તમારે અજમલ નો ભાઈ અમારા અજમલ ઉપર આવે શોપિંગ માં આવે અજમલ જરૂર બે રહેવું અમે 12 વાગે વાટ જોવી પડે તારે હા એ ખાઈ દેશે. આ તો જસુભાઈ કીધું કે મારી વાટ નહીં જોઈ પણ અમારી જ વાટ જોવી કેમ કે ફાઇનલ ખબર નથી મને ફાઇનલ ખબર કે શ્રવણ આપવાનો અને શ્રવણ આપણો મોટો શ્રવણ તો હું રાતે 12 વાગે જ કહી દઈ કીધો મોટો સવાલ ભાઈ એકણ વાટ જોતો નહીં શોપિંગ માં તો વચ્ચે વાટ જોવે કેમ કે ભાઈ સૌથી પહેલા ટિફિન લઈને જ ભાઈ જાય આપણે બસ કિરણભાઈ ને એમ કે કિરણભાઈ હવે હેડો પેલો નંબર જ એનો પાવા ટિફિન ની સાઈઝ તો કેવી નહીં મારા પછી કેવી તો ચાલો આપણે ખાલી હોય છે ચલો આપણે બોલ્યો બોલી રહ્યો ખાય બોલ્યો આ બધા ફેક્ટરી ના ભાઈ બનાયેલા એમઆરકે નો સ્ટાફ આવેલો તમે ચાલુ કરી નાખો થોડી શરમ આવો શરમ તો બોલવા દેવું જ નથી આવ્યા તો બધું બાઈક શીખવાડે છે ને ખાસી બધું બોલી રહ્યા છે પણ પાછું બાઈક શીખ્યા નહીં હોય તો પટી ગયું દસવા ગયા ના કે બ્લોગમાં ના કહેવાય એવું તો જમીન આપણે આવ્યા છે જસુબાના ઘરે ને સારિકા આવી ગઈ છે તો સારિકા એક નવું ગીત બીજું કામ કી એટલે ગાજે હાલ નહીં તો સારિકા આજે પણ એક બીજું નવું ગીત ગાય છે અને રોમાપીનું ગીત ગાય છે તો કયું ગીત ગાય આપણે ગવડાવી લઈએ ગાય રોમાપીનું ના ગાય રોમાપીનું ગાવાનું આપણે રોમાપીનું બોલ્યા અંદર બોલ બોલ યાદ કર તું તાર પેલું ગા બાર બીજ ફરજો તમે જઈને રણું જાય ગા તો જોરદાર સોંગ ગાયા બેન ખરેખર મેમરી તો બહુ ફૂલ હે કેમ કે તે દાડે 3-4 ગીત ગાયા હતા અને એક સ્ટોકમાં નવું ગીત બનાવી ગાડી રોમાપીનનું બીજું કોઈ આવડે ગીત બીજું ગીત છે આ બે સિવાય પછી બીજા વિડીયોમાં બોલું કહી દે ઉભે કે હા ખરેખર અજમલ જ છે એ ઉડુડું જ છે આખો દાડો તું કરજે ચલો ઘડી ઘડી પછી મળીએ તો આપણે આવી ગયા છો ઓબલિયાણથી હવે પાર્લર ઉપર ને પાર્લર ઉપર એક કાચેન્ડો રંગ બદલીને આવ્યો છે જો કાચેન્ડો જ કહેવાય લગભગ આટલી ઉંમરે જો તમે ભગવાનની પહેલી નોટિસ આવી હતી તે આપણે નોટિસ નો જવાબ આપ્યો નોટિસ નો કોઈ આવ્યું નહીં તમે તમારી રીતે કપાઈને આવતા રહો વચ્ચે બાળ કપાયા હતા વચ્ચે દાઢી આખી કરાવી હતી પહેલી નોટિસ એટલે ધોળા બાલ આવી હતી એટલે પહેલી નોટિસ આવી ગઈ ભગવાનની આ જો કેવો નાટક છે કેવો થઈને આવ્યો છે હમણાં નોટિસ તો ઉપરથી આવી જાય ચોટલો કરી નાખો તો અલગ કલર નો ચાલુ નોટિસ આવી ગઈ હાલ તત્કાલ કેમ કજી